ડેડિયાપાડાના ગુલદાચામની પ્રાથમિક શાળામાં બીએલઓના રૂમમાં નળિયા તૂટેલા હોવાથી રૂમોમાં પાણી. બંને રૂમની ગ્રાન્ટ એક વર્ષથી આવેલી છે. ઓરડા મંજૂર પણ થયા છે, પરંતુ તંત્રની મંજૂરી આપે તો કામ થાય. ધોરણ 1 થી 5ની આ સ્કૂલમાં 39 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં ફક્ત 2 જ શિક્ષકો ફરજ બજાવે છે. ડેડિયાપાડા સહિત નર્મદા જિલ્લામાં આવેલી સરકારી શાળાઓની ઘણી કફોડી હાલત છે અને આ શાળાઓમાં શિક્ષકોની પણ અછત છે. માટે ગ્રામ્ય વિસ્તારના બાળકોને પૂરતું શિક્ષણ મળતું નથી, જેના કારણે બાળકોનો વિકાસ અટકે છે. હાલમાં જોવા મળ્યું કે ડેડિયાપાડા તાલુકાના ગુલદાચામ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં 2 નળિયાવાળા રૂમો જે બીએલઓ માટે ફાળવાયેલા છે, પરંતુ નળિયા તૂટેલા હોવાથી રૂમોમાં વરસાદી પાણી ભરાયા છે. મળતી માહિતી મુજબ ગુલદાચામ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5નો અભ્યાસ ચાલુ છે, જેમાં કુલ 39 બાળકો અભ્યાસ કરતા હોય ત્યાં ફક્ત 2 શિક્ષકોથી ગાળું ગબડે છે. આ 2 શિક્ષકોના માથે બાળકોના અભ્યાસની સાથે સાથે વહીવટી કામગીરી અને અન્ય સરકારી કામગીરી પણ હોવાથી સ્વાભાવિક છે કે ત્યાં ભણતા 39 બાળકોને કેવું શિક્ષણ મળતું હશે. ખાસ કરીને આ શાળામાં આવેલા બીએલઓ માટે 2 રૂમોના છત પર નળિયા તૂટેલા હોવાથી વરસાદનું પાણી રૂમોમાં ભરાઈ જાય છે. ત્યારે આ બાબતે આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બીએલઓ માટેના નવા રૂમો બનાવવા 1 વર્ષથી ગ્રાન્ટ આવી છે અને 2 ઓરડા મંજૂર થયા છે, પરંતુ તંત્રના અધિકારીઓ ઓર્ડર આપે ત્યારબાદ શાળા સંચાલકો જૂના ઓરડા તોડી નવી કામગીરી કરાવી શકે. આમ નર્મદા જિલ્લામાં અનેક સરકારી શાળાઓ જર્જરિત હાલતમાં અને શિક્ષકોની અછતના કારણે બાળકોનું ભવિષ્ય ડામાડોળ જણાય છે.